સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 1 જેની રકમ છે કે DE બરાબર 5 સેન્ટીમીટર, DF 3 અને માપ ખૂણો EDF બરાબર 90 અંશ હોય તો ત્રિકોણ DEF ની રચના કરો. એટલે કે બે બાજુઓ અને એક ખૂણાના માપ પરથી ત્રિકોણની રચના કરવાની છે. તો વારાફરતી રચનાના મુદ્દાઓ જોતા જઈએ. જેમાં પહેલો મુદ્દો છે કે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ DE દોરો. સ્કેલમાં 5 સેન્ટીમીટરનું માપ લઈ અને એક રેખાખંડ DE દોરેલો છે. જે ચાપ દેખાય છે ત્યાં E બિંદુ છે તે પૂર્ણ થાય છે, પરંતુ આકૃતિ માટે તેને થોડો લંબાવેલો છે. બીજો મુદ્દો કે માપપટ્ટી અને પરિકર વડે DE ના D બિંદુએ DE ને લંબ રચો તો માપખૂણો EDF બરાબર 90 અંશ થાય. હવે D બિંદુ પાસે 90 ના ખૂણો બનાવતું એક ત્રિકોણ રચવાનો છે. તો હવે સૌપ્રથમ 90 અંશનો માપનો ખૂણો બનાવીએ. તો કે D ને કેન્દ્ર લઈ અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક ચાપ દોરીએ. આ ચાપ DE રેખાખંડને જ્યાં છેદે છે ત્યાં ફરીથી કેન્દ્ર રાખી અને એક ચાપ દોરીએ. આ ચાપ છે તે 60 ના માપનું છે. 60 ના માપને કેન્દ્ર રાખી ફરીથી બીજું ચાપ દોરીએ જે 120 ના માપનું છે. તો 60 અને 120 આ બંનેની વચ્ચે 90 અંશનો ખૂણો આવે. તો 60 અને 120 ના ચાપને વારાફરતી એક વાર કેન્દ્રમાં લઈને ઉપરની બાજુએ એક ચાપ દોરીએ. જે ચાપ છે તે 90 અંશના માપનું છે. એટલે કે હવે એમાંથી એક રેખાખંડ પસાર કરીએ જે AD, જેને AD નામ આપીએ તો એ 90 ના માપનું થાય છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે માપપટ્ટી અને પરિકર વડે DA ઉપર DF બરાબર 3 સેન્ટીમીટર થાય તેવું બિંદુ F લો. જે લંબ દ્વિભાજક દોરેલો છે DA, તેના ઉપર માપપટ્ટીથી 3 સેન્ટીમીટરનું માપ લઈને એક F બિંદુ દોરેલું છે. જ્યાં F બિંદુ દેખાય છે ત્યાં 3 સેન્ટીમીટરનું માપ છે તે પૂર્ણ થાય છે તેવું F બિંદુ લીધેલું છે. ત્યારબાદ જે 3 સેન્ટીમીટરનું માપ છે તે તમને રકમમાં દર્શાવેલું છે. એના પછીનો મુદ્દો છે કે FE દોરો. F અને E બિંદુને જોડતો એક રેખાખંડ FE દોરેલો છે. તો આમ ત્રિકોણ DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ થાય છે. આકૃતિમાં જોઈ શકાય છે કે D માંથી 90 અંશનો ખૂણો બનાવતું એક કિરણ રચેલું છે અને ત્યારબાદ F અને E ને જોડવાથી આખો ત્રિકોણ DEF રચાય છે. તો આ માગ્યા મુજબનો ત્રિકોણ છે.